ગુજરાત સરકારના આદિજાત વિકાસ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત પીડબ્લ્યુડી ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાના 150મી જન્મજયંતિ વર્ષની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી વેશભૂષા ધારણ કરી આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું હતું. સાથે જ અલગ અલગ લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઝઘડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીતેશ વસાવા, સંઘ પ્રદેશ દમણ ભાજપ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને સાથે સાથે વર્ષ 2021-2021માં 14,465 કરોડનું જે બજેટની જોગવાઈ કરવામાં આવી મિત્રો, જેથી વધારીને 2024-25માં 22,000 કરોડ રૂપિયા કરવામાં આવી મિત્રો. આ નાની ઘટના નથી. આ તમામે તમામ રૂપિયાને જે બજેટ છે એ બીજા કોઈ વિસ્તારમાં નહીં, માત્ર ને માત્ર મારા આદિવાસી ભાઈઓ બહેનોના વિસ્તારની અંદર મિત્રો આ રૂપિયા વપરાય, એમનો વિકાસ થાય. ગોધરા ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી, જ્યાં આદિવાસી વિસ્તારના હજારો વિદ્યાર્થીઓ એ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. દેશના લોકશાહીના લોકલાડના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા લાલ કિલ્લા પરથી જયારે જાહેર કરવામાં આવી કે 100 કરોડના ખર્ચે દેશનું પહેલું એ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમ એ ગુજરાતના આવી છે. એ માનનીય મોદી સાહેબે લોકલ ફોર વોકલની વાત કરી છે. મારો આદિવાસી ભાઈ કે બહેન એ અહીંયા આગળ કોઈ વસ્તુ બનાવે અને વસ્તુ માત્ર ભરૂચ જિલ્લા પરથી સીમિત ના રહે, પણ આ જ વસ્તુ એ આખા દેશમાં વેચાય, આખા રાજ્યમાં વેચાય. એ લોકલ પર વોકર આખા ભારતની અંદર મારી સ્વદેશી વસ્તુ વેચાય. તમે અહીંયા કદાચ મધ ભેગું કર્યું છે તો મધને કાચની બોટલમાં પેક કરી અને મોટી દુકાનોમાં, મોટા શોપિંગ મોલમાં જાય. એની આવક એ મારા આદિવાસી ભાઈઓ બહેનો થાય, એની ચિંતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે.